વાત કરીએ સુરતની તો સુરત સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં પાણીની ટાંકી સાફ કરવા બાળકને ટાંકીમાં ઉતાર્યો। ત્યારે ટાંકીમાં બાળકને ગુંગળામણ થાય તો કોણ જવાબદાર? જ્યાં ટાંકીમાં બાળકને ઉતારવો કેટલું યોગ્ય છે કે જ્યાં શું આ મામલે સિવિલ હોસ્પિટલ તંત્ર અજાણ છે, જેવા અનેક સવાલો હાલ તો ઊભા થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલની ટાંકી સાફ કરાવવા બાબતની ઘટના બહાર આવી છે। એક વ્યક્તિને જે રીતના કોઈ પણ જાતના સાધનો વગર ટાંકી સાફ સફાઈ કરવા માટે ઉતાર્યો છે। આ ટાંકી સાફ સફાઈ કરવા દરમિયાન અગર ગુંગળામણ કે કોઈ પણ કારણથી એનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ? જે રીતના મહાનગરપાલિકાના જ્યાં પણ આ રીતની ટાંકીઓ હોય ત્યાં સાફ કરવા માટે કે ડ્રેનેજ સાફ કરવા માટે કમિશનર સુધીના લોકોની પરમિશન લેવાની હોય છે, ને પછી એના જે કંઈ સાધનો હોય એ સાધનો પહેરાવીને જ એ ટાંકીને સાફ સફાઈ કરવાની હોય। પરંતુ જે રીતનું આ ન્યૂ સિવિલનું તંત્ર છે એમને એ ખબર જ નથી કે આ ટાંકી સાફ કોણ કરી રહ્યું છે, કેવી રીતના કરી રહ્યું છે। તો આ ખૂબ ગંભીર બેદરકારી છે। આવા લોકો પર જે પણ આના જવાબ